હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ. તરબૂચ ફ્લેવરનો નેચરલ બધું, કોઈ આપણે કેમિકલ કે કોઈ એવું કશું વસ્તુ એડ કરીશું નહીં. એ ચાલે છે લોકોને ત્યાં ઠંડુ આખા દિવસના રોજા હોય અને પછી રોજા ખુલવાના હોય એ ટાઈમે આવી મસ્ત ઠંડી ઠંડી આઈસ્ક્રીમ હોય તો બહુ મજા પડી છે. આ રીતે તમે બનાવશો તો ઇઝી રીતે, ઇઝી વેવમાં અને સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. આમાં કોઈ મશીનની જરૂર નહીં પડે કે આમાં કોઈ વધારે વસ્તુની જરૂર નહીં પડે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એના માટે મેં દૂધની થેલી લીધી છે. તરબૂચનું ક્રશ નહીં, તરબૂચના આથી જ આ બધું મેશ કરી લીધું છે. બીજ વીણવા જ પડે અંદર, બીજડા હોય એટલે કાઢવા માટે. એટલે ઇઝીલી તરબૂચ આ રીતે ક્રશ થઈ જ જતું હોય છે. અને થોડી ગુલાબની પત્તી લીધી છે સૂકવેલી, મિલ્ક પાવડર છે. અને આપણે જમાઈશું તરબૂચનું આવું એક મેં ખાલી કરીને લઈ લીધું છે. ધોઈને તરબૂચ લીધું હતું એટલે મસ્ત આ રીતે મેં એક રાખ્યું છે. આપણે આઈસ્ક્રીમ આમાં જમાઈશું. નહીં કોઈ શરબત એડ કરીએ કે નહીં, કશું જ નહીં. નોર્મલ મિલ્ક પાવડર અને તરબૂચથી આપણે તૈયાર કરીશું આઈસ્ક્રીમ. ઠંડી ઠંડી ગરમી ચાલુ થઈ ગઈ છે. ગરમીની સિઝનમાં જો ઠંડી ઠંડી આઈસ્ક્રીમ મળી જાય તો મજા જ આવી જાય. તો ચલો, આમાં જશે મિલ્ક પાવડર. કસ્ટર્ડ પાવડર નહીં જાય. એટલે ફરાળમાં બી કોઈને ખાવી હોય તો બી ખાઈ શકે છે. ફરાળી આઈસ્ક્રીમ બી થઈ જાય. કસ્ટર્ડ નાખીએ તો ફરાળમાં ના ખવાય. એટલે આપણે આજે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને મસ્ત આઈસ્ક્રીમ બનાવીશું. થોડું દૂધ બાળવું પડશે તો બાળી લઈશું, તો એમાં કસ્ટર્ડ પાવડરની જરૂર નહીં પડે. તો ચલો, પહેલાં આપણે ધીમે ધીમે એને દૂધ સરસ ઉકાળી લઈશું. જે 500 ગ્રામ દૂધ મૂક્યું છે મેં, એ 200 ગ્રામ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું. અને અંદર એલાયચી ફ્લેવર અને ખાંડ એડ કરીશું, પણ એ થોડીક વાર રહી. શરૂઆતમાં તમે ખાંડ એડ કરી દેશો ને તો એનું પાણી વળી દૂધ વળતા બહુ જ વાર થશે. એમ લાગે કે હવે આપણે દૂધ બાળી લીધું છે, આટલું જ દૂધ જોઈએ છે. ગેસ બંધ કરો ત્યાં એ વખતે એલાયચી પાવડર અને ખાંડ બંને જોડે જ ઉમેરવાની. અને આને જો આપણે થોડું ભાગી લઈશું. બ્લેન્ડરથી ક્રશ નહીં કરીએ, કારણ કે એના અંદર આપણે ક્રન્ચી આ રીતે પીસીસ જોઈએ છે. એટલે આ છે મારું લગભગ કિલોમાંથી 2.5 કિલોનું તરબૂચ હતું. એમાં મેં અડધું ખાવામાં વાપર્યું હતું અને અડધું આટલું પડ્યું લીધું. એનો આ પલ્પ નીકાળીને મેં તૈયાર કર્યો છે. આમાં બ્લેન્ડર કે મિક્સર કશું જ નહીં પીવરી. હાથથી આ રીતે ક્રશ કરશો ચમચીથી તો એના નાના નાના પીસ થઈને તૈયાર થઈ જશે અને ખાવામાં મજા આવશે. પીસી નાખશો તો એનો પલ્પની રે લિક્વિડ બેચ થઈ જશે. એ આપણને ખબર નહીં પડે કે તરબૂચનો બનાવ્યો, ખાલી ફ્લેવર આવશે. પણ આમાં તમને પીસીસ આવશે તો તરબૂચનો આઈસ્ક્રીમ જેવું લાગશે. કોઈ કેમિકલ વગર, કોઈ અલગ કલર વગર આપણે આઈસ્ક્રીમ તૈયાર કરીશું તરબૂચનું. તો ચલો, દૂધ આપણે પહેલાં અડધું ઉકાળી લઈશું. એના પછી આપણે બધી વસ્તુ અંદર એડ કરીશું. ઉકાળીને થોડું દૂધ જાડું કરી લઈશું. તો આપણે જોડે ઊભા રહીને એને ઉકાળી લઈશું ફૂલ ગેસ ઉપર, તો ફટાફટ ઉકળી જશે. ધીમા તાપે મૂકી તો ભાઈ અડધો કલાક નીકળી જાય. એના કરતાં 10 મિનિટ ત્યાં ઊભા રહી અને ફટાફટ દૂધને ઉકાળી લઈએ. અને આમાં એડ કરીશું આપણે થોડી ફ્રેશ મલાઈ, 2 ચમચી જેવી. કોસ્ટ ગણવા જઈએ ને તો આપણે 100 રૂપિયાની અંદર આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય સારી એવી. અને બહારથી આપણે લેવા જઈએ તો આપણને પડે મોંઘી. અને તો બી પાછો આવો ફ્લેવર પ્યોરનો તો ના જ મળે. તરબૂચ ને બધું આપણને અત્યારે એના એસેન્સમાં જ બનેલું મળે. તો બેસ્ટ છે, તમે આ રીતે ટ્રાય કરજો. ઇઝી વેવમાં છે, કોઈ તામજામ નથી, કશું જ નહીં. અત્યારે સિઝન આવે છે ને, છે સિઝન. અને સારા એવા તરબૂચ સસ્તા અને સારા મળે બી છે. કોઈ કેમિકલ વગર ઘરે જ તમે છોકરાઓ માટે ઇઝી વેવમાં આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરી શકો છો. કદાચ તરબૂચ છે તો થોડો ઘણો બરફ જામે તો ટેન્શન નહીં કરવાનું. બને ત્યાં સુધી તો ના જ જામે, પણ તરબૂચ પાણી બેઝ હોય છે. એમાં પાણીનું પ્રમાણ જ હોય છે. કોઈ એમાં થિકનેસ જેવી વસ્તુ હોતી નથી કે એમાં આપણે બરફ ના જામે. થોડોક તો, કારણ કે પાણી અંદર એડ કરવા, આ છે એક પાણી જ, તો અંદર પલ્પ નાખીશું એટલે પાણી બેઝ થશે. પણ ટ્રાય કરીશું આપણે કે બને ત્યાં સુધી આમાં બરફ ના જામે. એ રીતે આપણે એને કરીશું. અને એનું પેસ્ટ બનાવી નહીં નાખીએ. પેસ્ટ બનાવીએ તો બરફ જામે જ, પણ આ પલ્પ છે ને એટલે ઇઝીલી ઓછો બરફ જામશે અને આઈસ્ક્રીમ બનીને બહુ જ મસ્ત થશે.
જો ફ્લેવર જોઈતું હોય અને દૂધ ઉકાળવામાં તમે જો આ બધું પાણી જવા દેશો તો પાણી બળી જશે ને, કલર એક તૈયાર થશે. તો એવું કરવું હોય તો તમે એવું બી કરી શકો છો કે બરાબર થોડું દૂધ ઉકળતું એ વખતે તમે પાણી આવ્યું ગાળીને નાખી શકો છો. પણ એક ટેન્શન રહેશે કે કદાચ દૂધ એને ફાડી નાખે, કારણ કે આમાં ખટાશ આવતી નથી, પણ આનું શું કહેવાય કે એક ટેસ્ટ એવો હોય છે કે અત્યારના દૂધ આપણે ફ્રેશ હોતા નથી, થેલીનું દૂધ હોય છે, એટલે થોડું વહેલું એને પેક કરેલું હોય એ બધા કારણસર આપણને ડર લાગે, એટલે આપણે ઉકાળવામાં એમાં એડ નથી કર્યું. બાકી તો બિલકુલ બરફ ના જામે. તમે જો એમાં ઉકાળી નાખો તો, પણ એમાં ઉકાળીશ નહીં, હું દૂધને જ ચાલુ કરી લઈશ. આપણે મલાઈ એડ કરીશું તો બને સુધી ત્યાં બરફનો આપણને ટેસ્ટ આવશે નહીં. અને આ તમારે તરબૂચનો કે કોઈ બરફ ગોળો શીખવો હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. આપણે સારા કેમિકલ વગર આપણે ઘરે બરફ ગોળો બનાવીશું તરબૂચનો. ચલો તો દૂધ આપણે ઉકાળી લઈએ ફટાફટ અને જામવા મૂકી દઈશું પછી તરબૂચની આઈસ્ક્રીમ. હું 3 રીતે એને જામવા મૂકીશ. એક આપણે તરબૂચમાં જ લઈશું, એક લઈશું આવી 2 કટોરીઓમાં નાની નાની, અને એક કરીશું ગુલ્ફી ટાઈપ આપણે ગ્લાસમાં. અને ગુલ્ફીનું બોક્સ હોય તમારા જોડે સ્ટેન્ડ હોય તો તમે ગુલ્ફીમાં જમાઈ શકો છો. ચલો એમાં આપણે દૂધ ઉકળે ત્યાં સુધી મલાઈ લઈ લઈશું 2 ચમચી. ફ્રેશ મલાઈ છે અને એમાં એડ કરીશું આપણે 3 ચમચી મિલ્ક પાવડર. થોડું દૂધ મેં લીધું હતું એટલે એમાં આપણને એને મસ્ત સેટ કરતે ફાવે, એના એક પેલા એ ના રહે તો મોઢામાં ના આવે, સરસ થઈ જાય. કઠ્ઠા આવે તો મલાઈના છોકરાઓને ના ભાવે. હવે આપણે એડ કરીશું અંદર 3 ચમચી મિલ્ક પાવડર. તો આપણે કસ્ટર્ડને નહીં નાખવાના ને તો આપણે આ મસ્ત રીચ લુક આપશે. પેલું શું કસ્ટર્ડ નાખીએ તો થોડું થીક થઈ જાય, આપણે જાતે જ એને થીક કરવાનું, દૂધ બાળી અને મિલ્ક પાવડરને મલાઈ નાખીને. તો આઈસ્ક્રીમમાં આપણને પાણીનો બેઝ ના લાગે. આ રીતે આપણે મસ્ત અને એક જાડી પેસ્ટ બનાવી અને દૂધમાં એડ કરી દઈશું. આમાં કેસર કે એવું કશું આવશે નહીં. તમારે તો બી ફ્લેવર જોઈતો હોય તો દૂધ ઉકળતી વખતે અંદર ગુલાબની પત્તીઓ નાખી દેવાનું, તો એનું એક રોઝ ફ્લેવર ટેસ્ટ આવી જશે. તરબૂચ ને ગુલાબનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે. તો તમે એ રીતે કરજો, પણ કેસર ના નાખતા, કારણ કે કેસરનો આમાં કોઈ રોલ નથી. એક જાડી પેસ્ટ થઈ ગઈ છે એ હવે અંદર એડ કરી દઈશ. ખાંડ તો હું લાસ્ટમાં જ્યારે ગેસ બંધ કરીશ ને ઠંડુ પડશે ને ત્યારે એડ કરીશ, કારણ કે શું કે ખાંડનું પાણી છૂટે, એટલે એ હાલ એડ નહીં કરીએ. એક આપણે રબડી જેવું દૂધ બનાવીને તૈયાર કરીશું. મેં કીધું 200 ગ્રામ દૂધ વધે ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું, પણ હવે જોડે જ ઉભા રહીને એને હલાવી જઈશું, નહીં તો નીચે ચોટશે. જાડું થઈ ગયું ને એટલા માટે. હવે 5 મિનિટમાં આપણું દૂધ બનીને તૈયાર થશે. જો તમારે એડ કરવા હોય તો તમે આ ટાઈમે ગુલાબના પત્તા અને ઇલાયચી એ બેનો ફ્લેવર એડ કરી શકો છો. ઇલાયચી એકદમ પીસેલી હોવી જોઈએ, પાવડર જેવી. આ છે આપણું તરબૂચનું આઈસ્ક્રીમ માટેનું બેટર બનીને તૈયાર. 5 મિનિટ કે 10 મિનિટ હવે લાગશે, થિકનેસ આવી જશે. આપણે એક વસ્તુ કરી શકીએ, જો તરબૂચનો ફ્લેવર આપવો હોય તો આપણે આપણું દૂધ જે ઉકાળેલું છે એ આપણે એક વાડકીમાં કે એક બાઉલમાં લઈ લઈશું, અને આપણે થોડી વસ્તુમાં આપણે તરબૂચનું જે પલ્પને બનાવેલો છે એ એડ કરીશું, પાણી, અને એને ધીમા તાપે હલાવી જઈશું, ફાટતું નહીં એ જોવા માટે. તો પછી આપણે બધા જે આપણે બેટર બનાવ્યું છે એમાં પછી આપણે તરબૂચ એડ કરી શકીએ. જો ફાટે તો આપણો આઈસ્ક્રીમ બગડી જાય. એટલે મેં અલગ એક વાટકીમાં દૂધ લીધું અને એમાં 3 થી 4 ચમચી મેં તરબૂચના પાણીની એડ કરી છે. તો આપણે જોઈ લઈએ એટલે આપણને તરબૂચનું ફ્લેવર બી મળી જાય અંદર પાણીથી, અને આઈસ્ક્રીમમાં એક અલગ કલર બી આવી જાય.
તો એ રીતે આપણે હલાયા જઈશું તો ફાટશે નહીં. બધા દૂધમાં ખાલી નાખીને જતા રહીશું તો એ ફાટી જશે. જો ફાટતું નથી, એક મસ્ત કલર આવી ગયો છે. તો આ રીતે આપણે ગાજરના પાણીને દૂધમાં મિક્સ કરીને અલગ થોડું ઉકાળી લઈશું. અને બાજુમાં આપણું આ દૂધ તો તૈયાર થાય જ છે. કલર દેખાય છે ને સરસ. જો આ રીતે તમે થોડું થોડું પાણી એડ કરી જવાનું અને મસ્ત એને કલર પકડશે. આ બાજુ આપણું દૂધ બી ઉકળે છે, આ બાજુ તરબૂચનો કલર બી તૈયાર થાય છે પ્યોર. જો કેટલો મસ્ત કલર આવ્યો છે. આ રીતે મેં તરબૂચનું જ પાણી એડ કરી અને મસ્ત દૂધમાં એને ઉકળવા દઈશ સાઈડમાં. અને આ થાય છે આપણું આઈસ્ક્રીમ માટે દૂધ તૈયાર. રબડી જેવું થઈ ગયું છે હવે જાડું. એમાં મસ્ત ઇલાયચી અને ગુલાબની પત્તીઓનો મસ્ત સ્મેલ આવી રહી છે. હવે આપણે આ બંને વસ્તુ કરી દઈશું બંધ અને આઈસ્ક્રીમ જામવા માટે ઠંડી થવા દઈશું દૂધ. ચલો, જો કેટલું દૂધ લીધું હતું અને આપણે કેટલું રાખ્યું, 200 ગ્રામ બી મેં નથી રાખ્યું, લગભગ 100 ગ્રામ જેટલો. પણ એટલું મસ્ત માવા બેઝ થઈને તૈયાર થયું છે. હવે આપણે એડ કરીશું અંદર જે તરબૂચને આપણે બીજી બાજુ થોડું ઉકાળ્યું હતું એને. એટલે આપણે નોર્મલ કલર બી આવી ગયો છે ને મસ્ત. જો તરબૂચનો આપણને નેચરલ કલર મળી ગયો. હવે આપણે એડ કરીશું અંદર ખાંડ, જેટલી તમારે સ્વીટનેસ. મેં આમાં લગભગ 1.5 ચમચી જેટલી લીધી એટલે મેં ખાંડ આમાં એડ કરી છે. હવે પડી આ ખાંડ થોડી ઓગળશે અને દૂધ બી ઠંડુ થઈ જશે. ઓવર ગરમ નહોતું, મેં ઉમેરી છે રૂમ ટેમ્પરેચરથી થોડું વધારે ગરમ હતું ત્યારે મેં ખાંડ અંદર એડ કરી છે. બરાબર ઠંડુ થશે પછી આપણે તરબૂચનો પલ્પ અંદર એડ કરીશું. અવાજ આવે છે, મારા બાજુમાં કામ ચાલે છે ને એમાં આપણે થોડા એડ કરીશું પાછા પત્તા. અને લાસ્ટમાં બધું કરી રહીએ પછી આપણે એડ કરીશું અંદર થોડી તૂટી ફૂટી, કારણ કે છોકરાઓને અંદર ડ્રાય ફ્રૂટ કેવું કશું નાખ્યું નથી તો મજા આવે. ક્રંચ તો ના લાગે પણ આમ એક જેલી બેઝ લાગે અંદર, જે તરબૂચથી જ લગભગ બનતી હોય છે. અને એમાં બેનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે. ચલો તો આપણું બેટર થઈ ગયું છે આઈસ્ક્રીમનું તૈયાર. હવે આપણે એને ઠંડુ થવા દઈશું અને પછી આપણે અંદર એડ કરીશું તરબૂચનો પલ્પ. હું ટ્રાન્સફર કરી લઈશ અને પાવડી. હવે આપણે એડ કરીશું ને પલ્પ જ ખાલી. પાણી એડ નહીં કરીએ. પાણી આપણે જોઈતું હતું પણ કલર માટે જોઈતું હતું, એ મેં ગરમ કરીને જ રેડી દીધું છે. આ છે આપણો. અને તમે થોડું ઘણું બ્લેન્ડર ફેરવવા માંગતા હોય તો ફેરવી શકો છો, પણ હું નહીં ફેરવું. આ છે આપણું તરબૂચ બેઝ આઈસ્ક્રીમ બનીને તૈયાર. હવે આપણે એને ફ્રીઝર કરી દઈશું. ઠંડો બહુ મસ્ત થઈ ગયો છે. તરબૂચ તમારે જેટલું એડ કરવું હોય એટલું તમે કરી શકો છો. ચલો હવે આપણે મળીશું અને જામી જાય પછી હું તમને બતાવું. આ છે આપણો તરબૂચ આઈસ્ક્રીમ. એ હું એમાં ટ્રાન્સફર કરી લઈશ. આમ તરબૂચ. ચલો જેમાં જમાવો છે એમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. એક આપણે તરબૂચમાં જમાઈશું અને બે જમાઈશું આપણે નાની નાની કટોરીયામાં. તરબૂચ આઈસ્ક્રીમ છે તો આપણે તરબૂચમાં જ જમાઈએ અને આ આપણે કટોરીમાં જમાઈશું. છે ને બહુ મસ્ત તરબૂચ ફ્લેવરનો આઈસ્ક્રીમ. રબડી કરતાં બી દૂધ જાડું થયું છે. ઘરે બનાવજો, કંઈ જ વધારે તામઝામ નથી. બહુ મસ્ત લાગે છે. ચલો તો મળીએ જામે પછી આઈસ્ક્રીમ કે કેવી બની છે બતાવું. અને આપણે આનો બનાવીશું તરબૂચનો ગોળો આઈસ્ક્રીમ બનાવીશું. ગોળો તો આપણે ઘેર લાકડીને બધું ટ્રાય કરીશું, પણ નેચરલ આઈસ્ક્રીમ નેચરલ ગોળો બનાવીશું તરબૂચનો. એ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ. કુલરમાંથી હું તમને આખો આઈસ્ક્રીમ નીકાળીને બતાવું કે કેટલો ઇઝી સોફ્ટ નીકળી જશે. જો છે આ છે આપણો તરબૂચનો આઈસ્ક્રીમ જે આપણે બનાવ્યો હતો. એ જ રીતે આપણે બીજા કુલરનો નીકાળી દઈશું.
છે આઈસ્ક્રીમ. બહુ જ મસ્ત બને છે. બનાવજો અને એન્જોય કરજો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ગરમીની સિઝનમાં. બાય ફ્રેન્ડ. અને આ ફરાળી આઈસ્ક્રીમ થયો છે, પણ તમે તૂટી ફૂટી ફરાળમાં ના ખાતા હોય તો નહીં લેવાની. બાકી આમાં બીજું કસ્ટર્ડ કે એવું કશું મેં ઉમેર્યું નથી. અને એ જ રીતે હું બીજા કુલરનો આઈસ્ક્રીમ બી કાઢી લઈશ. એ ઇઝી રીતે સોફ્ટ રીતે નીકળી જશે. આ છે આપણો તરબૂચનો આઈસ્ક્રીમ બનીને તૈયાર. જે રીતે તમને ફાવે એ રીતે એન્જોય કરી શકો છો. ઇઝીલી રીતે નીકળી ગયો છે. કોઈ બરફ અંદર જામ્યો નથી. ચલો, તૂટી ફૂટી ના નાખતા. આ છે આપણો તરબૂચનો આઈસ્ક્રીમ બનીને તૈયાર. બહુ બેસ્ટ બન્યો છે. એન્જોય. ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાની જે ઉનાળામાં મજા આવે, જેને ભાવતી હોય એને જ ખબર હોય. અને તરબૂચમાં સેટ થવા મૂક્યું હતું. આપણે તો કુલર ખોલીને જોઈએ કે કુલરમાં કેવો થયો છે. મેં ઉપર પ્લાસ્ટિકની થેલી લગાવી દીધી હતી અને એને મસ્ત સેટ થવા મૂક્યો હતો. તો આ છે આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર. સોફ્ટ એકદમ. જો અંદર તરબૂચના પલ્પ દેખાશે તમને. અને બહુ મસ્ત બનીને તૈયાર થયો છે. આ છે આપણે ફરાળી આઈસ્ક્રીમ. તમે આપણે કસ્ટર્ડ પાવડર કે કશું નાખ્યું નહોતું. 2 કુલરનો મેં તમને બતાવ્યું. મસ્ત જામીને તૈયાર છે. થોડીક વાર બહાર રાખશો એટલે ઓટોમેટિક એનું થોડું લિક્વિડ છૂટું પડશે, એટલે સોફ્ટ રીતે નીકળશે. આ છે આપણા 2 કુલરનો આઈસ્ક્રીમ. અને હું બતાવું તમને તરબૂચમાં આઈસ્ક્રીમ જામ્યો છે. આ છે આઈસ્ક્રીમ તરબૂચનો, જે અંદર મેં સેટ થવા મૂક્યો હતો. બહુ મસ્ત સેટ થયો છે. તરબૂચમાં જ મેં જમાયો હતો. અને આ રીતે આપણે આખો આઈસ્ક્રીમ એનો નીકાળીશું. અને આ રીતે આપણે ડીશમાં લઈશું. જો છે ને મસ્ત. આ રીતે આપણે આઈસ્ક્રીમ બનાવીને તરબૂચનો તૈયાર કર્યો છે. તમે બી બનાવજો ઘરે અને બહુ જ મસ્ત લાગે છે અને મસ્ત બને બી છે. ફરાળી બી બને અને સારો ચોખ્ખો બી બનીને તૈયાર થાય છે. નહીં એમાં બરફ કે કશું જામતું. બાય ફ્રેન્ડ. અને આ છે 2 કુલરમાં.